હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મકર રાશિવાળા લોકો કે જેમના નામ ખ અને છ પરથી સ્ટાર્ટ થાય છે. તેમનું 22 માર્ચથી 28 માર્ચ સુધીનું વીક કેવું જવાનું છે. તો ચલો જોઈએ એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે. એમની હેલ્થ કેવી રહેવાની છે. એમની ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે વિક્ટરી, મતલબ કે તમારા ફોલોવર્સ વધી રહ્યા છે, તમને લોકો લીડરની જેમ જોઈ રહ્યા છે. ખૂબ જ સારી એનર્જી આવી છે. બોટમની એનર્જી મતલબ કે તમારી પોતાની પર્સનાલિટી કેવી રહેવાની છે નેક્સ્ટ વીકમાં. તો ખૂબ જ સારી એનર્જી આવી છે. એઝ અ લીડર તમને બધા જોઈ રહ્યા છે. ફેમિલી લાઈફમાં એવું બતાવી રહ્યું છે કે નાના મોટા હેલ્થ ઇસ્યુ કે વેલ્થ ઇસ્યુ આવશે તો એ બધું જ તમે હેન્ડલ કરવા માટે મેજિશિયનની એનર્જી આવી છે. મતલબ કે તમે સામ દામ દંડ ભેદ, તમારામાં દરેક પ્રકારના પોટેન્શિયલ છે જ. તમારે બધું તમે ખૂબ જ સરસ રીતે હેન્ડલ કરી શકો એ ટાઈપની તમારી પર્સનાલિટી છે, પોટેન્શિયલ છે. તમારી પાસે એવા રિસોર્સિસ છે કે તમે કોઈ પણ જાતની મુશ્કેલી તમારી લાઈફમાં આવે તો તમે એને ઇઝીલી હેન્ડલ કરી શકો એમ છો. તો બી કોન્ફિડન્ટ. નાના મોટા ટાવર આવે કે એવી કોઈ વાત તમારી સામે આવે કે જે તમને ખબર નથી તો એનાથી બિલકુલ જ ડરવાની જરૂર નથી. યુ આર કેપેબલ ઇનફ ટુ હેન્ડલ ઇટ. તો જરા પણ ડરવાની જરૂર નથી. અને જે લોકો અનમેરિડ છે એ લોકોની લાઈફમાં મને કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી દેખાઈ રહી છે. એવા ન્યૂ પર્સન કે જે મેજિશિયન જેવા હશે. તો તમારી લાઈફમાં જો કોઈ નવી એવી કોઈ વ્યક્તિની એન્ટ્રી થાય કે તમે એમનાથી ઇમ્પ્રેસ થાવ, તમને એ વ્યક્તિ ગમવાની શરૂ થાય તો એ મેજિશિયન છે. તો ડિવાઇન તમને એના માટે હા પાડી રહ્યું છે કે આ રિલેશનમાં આગળ વધવામાં કોઈ પ્રોબ્લેમ નથી. અને જે લોકો મેરિડ છે એ લોકો પણ એમની પર્સનાલિટી જે છે એ પણ મેજિશિયન જેવી છે. તો જરા પણ ડરવાની જરૂર નથી. અને તમારી પાસે ઓવરઓલ બધું જ છે. ફેમિલી સપોર્ટ પણ છે, ફાઇનાન્શિયલી પણ તમે કેપેબલ છો, તમારી પાસે ફાઇનાન્શિયલી પણ કોઈ વસ્તુની કમી નથી. અને સરાઉન્ડિંગ એનર્જી પણ ખૂબ જ સારી છે. તમને સપોર્ટમાં ઘણા બધા માણસો છે, તો કોઈનાથી પણ ડરવાની જરૂર નથી. હેલ્થમાં આવી રહ્યું છે કે તમે હેલ્થ તમારી માઇન્ડ અને હાર્ટ વચ્ચે બેલેન્સ કરી રહ્યા છો. દિમાગમાં કંઈક ચાલી રહ્યું છે, દિલમાં કંઈક ચાલી રહ્યું છે, બેની વચ્ચે તમે બેલેન્સ કરતા દેખાઈ રહ્યા છો. અને બેલેન્સમાં એન્જલના સપોર્ટ પણ તમને છે. એટલે હેલ્થ ઓવરઓલ સારી રહેવાની છે, પણ તમારે બેયને બેલેન્સમાં રાખીને ચાલવું પડશે. દિમાગમાં કંઈક અલગ તુફાન ચાલી રહ્યું છે અને હાર્ટમાં કંઈક અલગ ફિલિંગ્સ ચાલી રહી છે. તો બંને વચ્ચે બેલેન્સ કરવાની તમને જરૂર છે. બેલેન્સ રાખીને ચાલશો તો તમારા હેલ્થ પર કોઈ ખરાબ ઇફેક્ટ આવશે નહીં. જો દિલની વાત સાંભળીને દિમાગને ઇગ્નોર કરશો તો પણ હેલ્થ બગડશે. દિમાગની વાત સાંભળીને દિલને ઇગ્નોર કરશો તો પણ હેલ્થ બગડશે. તો તમારે બંને વચ્ચે તમને બેલેન્સ રાખવાનું ડિવાઇન કહી રહ્યા છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું આવી રહ્યું છે કે તમને કોઈ લોસ થયો છે, ફાઇનાન્શિયલી કોઈ લોસ થયો છે, અથવા તો ક્યાંય તમારા મની સ્ટક થઈ ગયા છે અને તમે જ્યાં કદાચ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તો હવે એનું જે તમને રિટર્ન મળી રહ્યું છે એનાથી તમે સેટિસ્ફાઈડ નથી. તમને એમ છે કે મેં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એનું મને 5-6 ગણું અથવા તો 10-12 ગણું મળવું જોઈએ અને જે મળી રહ્યું છે તે ઓછું છે. એટલે તમે એને એક્સેપ્ટ કરી રહ્યા નથી અને તમે આગળ ને આગળ વધારે હજી ટાઈમ આપો છો તમારી જાતને કે આ વધારે ગ્રો થઈને મેં જેટલું વિચાર્યું છે એટલું ગ્રો થઈને એ મારી પાસે આવશે. તો એ તમે થોડાક વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં દેખાઈ રહ્યા છો. એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. તમે ધાર્યું છે એટલું તમને રિટર્ન મળવું જોઈએ. તો વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં છો તો કરો વેઇટ, વાંધો નહીં.
અત્યારે જે મળે છે એનાથી તમે સેટિસ્ફાઈડ નથી એવું તમને નેક્સ્ટ વીકમાં એવું લાગી શકે છે, અને એ સ્વીકારવાના મોડમાં પણ નથી. ડિવાઇન પ્લીઝ એક ગાઈડન્સ આપો મારા મકર રાશિવાળા લોકોને કે એ આ થોટથી ચાલે તો એમનું નેક્સ્ટ વીક સારું જશે. કયો થોટ એ મનમાં રાખે તો એમનું નેક્સ્ટ વીક સારું જશે. અન્ડરસ્ટેન્ડિંગ, તમારે તમારા ફેમિલી લાઈફમાં બધા સાથે, જોબ કરો છો તો જોબની જગ્યાએ બધા સાથે અન્ડરસ્ટેન્ડિંગથી ચાલવાનું છે. સામેવાળી વ્યક્તિને પણ સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે, એમને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, અને અન્ડરસ્ટેન્ડિંગ રાખશો તો તમારી હેલ્થમાં પણ બેલેન્સ આવશે. તમારા હેલ્થમાં પેલું આવ્યું હતું કે હાર્ટ અને માઇન્ડ વચ્ચે તમારે બેલેન્સ રાખવાનું છે. તો સમજવાનો પ્રયત્ન કરો, ખાલી હું કહું એમ જ થવું જોઈએ એવું નહીં રાખો. અન્ડરસ્ટેન્ડિંગ તો બધી જગ્યાએ નેસેસરી હોય જ છે. એ પછી ઘર હોય કે જોબ હોય કે બિઝનેસ હોય કે તમે કોઈ બોસ છો કોઈ કંપનીના, તો તમારે તમારા કારીગરને જે કાંઈ પણ તમારા એમ્પ્લોઈઝ છે એમની સાથે તમારે અન્ડરસ્ટેન્ડિંગ તો રાખવું જ પડશે, એ બહુ નેસેસરી હોય છે. તો બસ તમને ભગવાનનું એ જ ગાઈડન્સ છે કે અન્ડરસ્ટેન્ડિંગથી ચાલો, બધું સારું થઈ જશે. સામેવાળી વ્યક્તિને પણ સમજવાનો પ્રયત્ન કરો. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધા સાથે રેઝોનેટ નહીં થાય. જેમને પર્સનલ રીડિંગ બુક કરાવવું છે તેઓ મને સ્ક્રીન પર આપેલા નંબર પર મેસેજ કરે. થેન્ક યુ સો મચ.